તો રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદનું જોર વધશે। આગામી 7 દિવસ રાજ્યભરમાં વરસાદની હવામાન વિભાગની આગાહી। 16 થી 18 ઓગસ્ટ દરમિયાન વરસી શકે છે વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ। અસહ્ય ઉકળાટ બાદ છોટાઉદેપુર શહેરમાં વરસ્યો વરસાદ। સાંજના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને થશે તેનો ફાયદો। લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં વરસાદી માહોલ। ખાંભાના નાનુડી ઉમરિયા સહિતના વિસ્તારોમાં વરસતા વરસાદથી પાણી થઈ ગયું છે। મગફળી, કપાસ તેમજ કઠોળ સહિતના પાકને વરસાદથી જીવનદાન મળશે। નવસારીમાં વિરાવડના રામજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે ચોરીને અંજામ આપનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા। રવિ દંતાણી, જિગ્નેશ રાઠોડ નામના શખ્સની ધરપકડ। રવિ સામે અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે 7 જેટલા ગુનાઓ। મહેસાણા વિજાપુરમાં ભેળસેળ કરી પનીર બનાવતી ફેક્ટરી સામે ફૂડ વિભાગની કાર્યવાહી। ડિવાઇન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ કરાયું રદ। કવરેજ કરવા ગયેલી ઝી 24 કલાકની ટીમ પર ફેક્ટરી માલિકે હુમલો કર્યો હતો। મહેસાણાના ઊંઝામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો। મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી। પરિવારે અકસ્માતનો બનાવ જણાવ્યો, પરંતુ પોલીસ કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો। સુહાગ અને ભરત બંનેની ધરપકડ થઈ। વલસાડના ચણવઈ ગામે ફરી એકવાર દીપડો દેખાયો। આંબા પર આરામ ફરમાવતો દીપડાના દ્રશ્યો સામે આવ્યા। રહેણાંક વિસ્તાર તરફ દીપડો આવતા લોકોમાં ભયનો માહોલ। ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારના નિવેદન પર વિવાદ સર્જાયો। ગાંધીનગરના માણસાની કોલેજના કાર્યક્રમ દરમિયાન બની ઘટના। દેશમાં ગુલામી મુદ્દે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરતા માણસાના રાજવીએ દર્શાવ્યો વિરોધ। ખોટો ઇતિહાસ કહેતા હોવાનું કહીને યુવરાજસિંહે સ્ટેજ પર જ વિરોધ કર્યો। બિન અનામત આયોગમાં ચેરમેન અને નિયામકની ખાલી જગ્યાઓ ભરવાની માંગ ઉઠી। રાજપૂત એકતા મંચને પાટીદાર આગેવાનોનો ટેકો। મંત્રી ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂતે કરી રજૂઆત। પાટીદાર આંદોલન સમિતિનું 25મી સુધીમાં નિર્ણય લેવાનું અલ્ટિમેટમ। માજી સૈનિકોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય ઉમેશ મકવાણા। માજી સૈનિકોની સાથે ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી। અન્ય રાજ્યોની જેમ પૂર્વ સૈનિકો માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ કરી। સરકારી ભરતીમાં ઓબીસી સમાજને અન્યાય થતો હોવાનો પણ ઉમેશ મકવાણાનો આરોપ। ધારાસભ્ય અનંત પટેલે સાંસદ ધવલ પટેલને જુઠ્ઠા લાલ કહ્યા। સાંસદને ધારાસભ્યએ ડિબેટ માટે પડકાર ફેંક્યો છે। પાર તાપી સંઘર્ષ સમિતિની બેઠકમાં બોલ્યા અનંત પટેલ। કહ્યું કે 14મીએ ધરમપુરમાં યોજાશે બેઠક। 1 ઇંચ પણ જમીન નહીં આપીએ। તો રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની 7 વર્ષમાં 80.90 લાખ આવક સામે નિભાવ ખર્ચ થયો 12 કરોડ રૂપિયા। દર મહિને 11 લાખનો કરાયો છે મેન્ટેનન્સ ખર્ચ। ચરખો, રેસ્ટોરાં ભાડે આપી દેવાતા ધારાસભ્ય દર્શિત હસાએ ઉઠાવ્યા સવાલો। કહ્યું કે બાપુની વિરાસતમાં આવક ન જોવો, માત્ર જાળવણી કરો। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં યોજાયેલી તિરંગા યાત્રામાં મંત્રી બચુ ખાબડની જોવા મળી ગેરહાજરી। પોતાના જ મત વિસ્તારમાં યોજાયેલી તિરંગા યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય અને સરકારના મંત્રીની ગેરહાજરી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને બાળકો જોવા મળ્યા। રાજકોટમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા। શહેરના બહુમાળી ચોકથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ। જીવબેલી બાગ ખાતેનું યાત્રાનું વિધિવત રીતે સમાપન થયું। મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા। રાજકોટમાં આયોજિત તિરંગા યાત્રામાં સાંસદ રામ મુકરિયા ગેરહાજર। રાજકોટ મહાનગરપાલિકાએ કર્યું આયોજન। રાઘવજી પટેલે કહ્યું કે સાંસદ રામ મુકરિયાને તિરંગા યાત્રાનું અપાયું છે આમંત્રણ। સંસદનું સત્ર ચાલતું હોવાથી મુકેરિયા આજના કાર્યક્રમમાં હાજર ન રહ્યા હોવાની સ્પષ્ટતા। રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં મહાનગરપાલિકાએ વાટ્યો ભાંગરો। ભારતીય વાયુસેનાના વિમાનના ફોટા મૂકવાને બદલે અમેરિકાના F-16 વિમાનના મૂક્યા ફોટા। તેજસ, રાફેલ, સુખોઈ વિમાનના ફોટા મૂકવાને બદલે અમેરિકાના જેટ મૂકવાથી વિવાદ સર્જાયો। પાટણના સિદ્ધપુરમાં યોજાઈ હરઘર તિરંગા યાત્રા। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજન। મંત્રી બળવંતસિંહ રાજપૂત યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। વિવિધ માર્ગો પર ફરતા શહેર દેશભક્તિના રંગે રંગાયું। નવરાત્રિના ગરબામાં વિધર્મીઓ ન આવે તે માટે જ્યોતિનાથ બાપુએ આયોજકોને આપી ચેતવણી। વિધર્મીઓને મંડપ કે અન્ય કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે તેવી વાત। ગરબાની અંદર આવતા દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે। ગુજરાત યુનિવર્સિટીએ વગર ટેન્ડરે ફૂડ કોર્ટ માટે ભાડે આપેલા મેદાનનો વર્ક ઓર્ડર રદ કરવો પડ્યો। યુનિવર્સિટી મેદાનનું પોઝિશન તાત્કાલિક અસરથી યુનિવર્સિટીને પરત કરવા એજન્સીઓને સૂચના। कांग्रेस पक्षના નેતા તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે નવી યુનિવર્સિટી આપવાની માંગ કરી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓને પાટણ યુનિવર્સિટી પડે છે બહુ દૂર। પાટણ યુનિવર્સિટીમાં હાલ 850 કરતાં વધુ કોલેજો હોવાથી કામનું ભારણ વધ્યું છે।
અમદાવાદમાં અંધજન મંડળની નજીકનો પ્લોટ ભાડે આપવા મુદ્દે બોલ્યા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. કહ્યું કે યુનિવર્સિટીની કોઈપણ જગ્યાએ ટેન્ડર કરીને ન આપવાનું બોર્ડ કમિટીમાં થયું નક્કી. તેમણે કાયમી બાંધકામ શરૂ કરતા અમે તેમને આપેલું કામ રદ કર્યું. ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ આપ્યું રાજીનામું. ઝી 24 કલાકના અહેવાલ બાદ વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાએ તોડ્યું મૌન. કહ્યું કે એક ઓડિયો રેકોર્ડિંગના આધારે લેવાયું રાજીનામું. શ્વેતલે 75 લાખની માંગી હતી ખંડણી. પંચમહાલના કાલોલમાં દબાણ દૂર કરવાની કામગીરી. પોલીસ સ્ટેશન સામેના દબાણો દૂર કરવામાં આવ્યા. 11 જેટલા પાક્કા દબાણો હટાવાયા. મામલતદાર અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં જાહેરમાં વેચાતા નોનવેજને લઈને હિન્દુ સમાજનો વિરોધ કર્યો. માંડવી શહેરમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને સમર્થન આપ્યું. હોસ્પિટલ અને મેડિકલ સિવાય તમામ દુકાનો બંધ રાખીને નોંધાવ્યો વિરોધ. રાજ્યમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું રેશન કાર્ડ રદ નહીં કરવામાં આવે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી. શંકાસ્પદ લાભાર્થીઓને તંત્ર દ્વારા કરવામાં આવશે જાણ. મામલતદાર કચેરીએ જરૂરી પુરાવા રજૂ કરીને પોતાનું કાર્ડ ચાલુ રાખી શકાશે.